સોના હૈ સદા કે લીએ કહે છે કે વિશ્વમાં અન્ય કોઈને એટલું સોનાનું ઘેલું નહીં હોય કે જેટલું ભારતીય નારીઓને છે, પરંતુ સદીઓથી આપણા દેશમાં આ સોનાને માત્ર ઘરેણાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ શ્રેષ્ઠ રોકાણની દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે અને આ વાત ભારતીયો સહિત રિઝર્વ બેંક પણ ખૂબ સારી રીતે સમજે છે। આપને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ બ્રિટનમાં જમા ભારતના 100 ટન સોનાને પોતાના ખાતામાં નખાવડાવ્યું છે। જી હા, 100 ટન સોનાનું ભારતમાં આગમન થયું છે અને એટલું જ નહીં, વિદેશમાં રોકાયેલું આવું જ વધુ 100 ટન સોનું ભારત આવવાની શક્યતા પણ છે। માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઈના આ પગલાંથી દેશની અર્થવ્યવસ્થા પર ખૂબ જ સકારાત્મક અસર થશે। હકીકતમાં ભવિષ્યની નાણાકીય સ્થિરતાને પહોંચી વળવા માટે આરબીઆઈ સતત દેશની તિજોરીમાં સોનાનો જથ્થો વધારી રહી છે। ઉલ્લેખનીય છે કે હાલ તો આરબીઆઈ પાસે 822.1 ટન સોનું છે, પરંતુ તેમાંથી 413.8 ટન સોનું વિદેશોમાં રાખવામાં આવ્યું છે। ભારત આઝાદી પહેલાથી જ લંડનની બેંકમાં પોતાનું સોનું રાખતું હતું। વિશ્વના મોટાભાગના દેશો બેંક ઓફ ઇંગ્લેન્ડમાં સોનું રાખતા આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આરબીઆઈ દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે। ત્યારે વિદેશની બેંકોમાં સોનાનો સ્ટોક વધવાને પગલે સોનાને પોતાના જ દેશમાં લાવવાનો નિર્ણય લેવાયો છે। વર્ષ 1991 બાદ આ પહેલીવાર છે કે જ્યારે આરબીઆઈએ સ્થાનિક ભંડારમાં આટલું સોનું ઉમેર્યું છે। આરબીઆઈની તિજોરીમાં સતત સોનું ઉમેરાઈ રહ્યું છે। છેલ્લા 6 વર્ષના આંકડાઓ પર નજર કરવામાં આવે તો વર્ષ 2019માં આરબીઆઈ પાસે 618.2 ટન સોનું હતું, જ્યારે વર્ષ 2020માં આ આંક 661.4 ટન પર પહોંચ્યો। વર્ષ 2021માં વધુ 33.9 ટન સોનું ઉમેરાયું અને આંકડો 695.3 ટનને આંબી ગયો। વર્ષ 2022માં આરબીઆઈના સોનાના ભંડારનો આંકડો 760.4 ટનને પહોંચી ગયો હતો, જ્યારે વર્ષ 2023માં રિઝર્વ બેંકનું સોનું 794.6 ટન હતું અને માર્ચ 2024 સુધી વધુ 27.5 ટન સોનું ઉમેરાયું છે। આંકડો 822.1 ટને પહોંચી ચૂક્યો છે, એટલે કે છેલ્લા 5 વર્ષની અંદર જ આરબીઆઈના ભંડારમાં 203.9 ટન સોનું ઉમેરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1991માં પરિસ્થિતિ એવી હતી કે તત્કાલીન ચંદ્રશેખર સરકારને ભારતની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ન માત્ર સોનું ખરીદી રહી છે, પરંતુ તેને દેશમાં લાવીને પોતાના જ ભંડારમાં ઉમેરો પણ કરી રહી છે। સુપર 6માં